ઈડર કર્ણનાથ ડુંગર. અમે અત્યારે ઈડરની ગીરીમાળાઓની વચ્ચે છીએ. જે ઈડરની અંદર કર્ણનાથ મંદિર આવેલું છે, ત્યાં પહાડી ઇલાકાની અંદર અહીંયા વાનર રાજાને આજે ભોજન પીરસાઈ રહ્યું છે. જે નિત્યક્રમ છેલ્લા 30 વર્ષથી આ પ્રોગ્રામ ચાલુ છે. જે પર ડે એને રોટલા, ગાંઠિયા, પછી અધરાડે જે આવતી વસ્તુ દાણા પર ડે દરેક અન્ય જીવોને પણ આપવામાં આવે છે. જેવી કે આવી 3 ટીમો ચાલુ છે. ઈડળીયો ગઢ, કર્ણનાથ મંદિર, અમે જે અત્યારે અહીંયા હાલ હાજર છીએ તે એક મહંકાલેશ્વર મંદિર, આવી રીતે 3 ટીમો આવી છે. આજનું ભોજન વાનર રાજાને બંબુ પોચાનું અપાઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો લાઈવ, હે ને. અમારા જીવદયાના પ્રેમીઓ છે બધા અહીંયા, જે બધા વાનર રાજાઓને ભોજન ખવડાવી રહ્યા છે. રોજ સવારે 6 વાગે જાગીને સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે. ભાઈ બધા મિત્રો આ બાજુ ફેસ બતાવજો. યસ, આપ જોઈ રહ્યા છો બધા. વાનર રાજને ભોજન ખવડાવે. હાથમાં આપક સાહેબ હોય, વિડીયો ઉતરે છે ને. નહીં લેતો તો હું કરું. સીધે લોક ખોલજો એનો જલ્દી. નિશિતભાઈ લોક ખોલ. આજના બંબુ પોચા જે વાનરરાજને ખવડાવવામાં આવી રહ્યા છે, જેમના દાતાશ્રી મુંબઈથી છે, જેમનું નામ છે જે આવી રહ્યું છે શ્રી સ્વસ્તિક જીવદયા ગ્રુપ અંધેરી મુંબઈના કમલેશભાઈ સાવલાની પ્રેરણાથી વાનરરાજને પેરું ખવડાવવામાં આવી રહ્યા છે. તેમના બેબી આયરાબેન સલોની હાર્દિક વિસરિયા થાણા, એમના તરફથી આજનું દાન આવેલ છે બંબુ પોચાનું, જે વાનર રાજો પીરસી રહ્યા છે. અમારા જીવદયા પ્રેમીઓ બધા અહીંયા હાજર છે, જે બધા ખવડાવવા આવે છે પર ડે. આવી રીતે દાન આવતું જ હોય છે અવારનવાર, અને આવા દાતાશ્રીઓને અમે અભિનંદન પાઠવીએ છીએ.